હું એક સુંદર છોકરી છું. મારા પિતાના અવસાન પછી મેં લારીમાં નારંગી વેચવાનું શરૂ કર્યું. એક નાનો છોકરો રોજ મારી દુકાને આવતો અને મારી પાસેથી નારંગી ખરીદતો. પરંતુ જ્યારે સંતરાની સિઝન પૂરી થઈ ત્યારે તે મારી પાસે આવ્યો અને મને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે ગમે ત્યાંથી 320 નારંગી ખરીદીને મને આપો, નહીં તો હું મરી જઈશ. અને મને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું કે મારી માતા આ પ્રકારનું કામ કરતી નથી. પરંતુ મેં મારી માતાને કહ્યું કે મારો ભાઈ મારી જવાબદારી લઈ રહ્યો નથી, તેથી આ કામ મારે જાતે જ કરવું પડશે. હું મહિન્દ્રા કાકા સાથે પહેલીવાર બજારમાં ગયો હતો અને હું ત્યાંથી ઘણા કપડાં પાછા લાવ્યો અને 7 વાગે હું બજારમાં ગયો અને ત્યાં ઊભો રહ્યો. મને તે ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે બીજી કોઈ સ્ત્રી બજારમાં ફળો વેચતી ન હતી. આ કામ શરૂ કરનાર હું પહેલી છોકરી હતી. લોકો મારી પાસે દરરોજ તાજા ફળો ખરીદવા આવતા. મને જોઈને અન્ય મહિલાઓએ પણ બજારમાં પોતાની વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. મને તેમની પાસેથી મદદ મળી. હવે મને સારું લાગ્યું. વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું હતું. હું તે છું મેં કહ્યું, મારે 1 કિલો નારંગી ખરીદવી છે. તેને કહ્યું, મારે નારંગીનો ટુકડો જોઈએ છે. મેં આ સાંભળ્યું અને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મારા જીવનમાં તે પ્રથમ ગ્રાહક છે જે આટલી લાંબી કિંમત સાથે નારંગી ખરીદવા માર્કેટમાં આવ્યો છે. મને લાગ્યું કે કદાચ તે કંગાળ હોવો જોઈએ. જ્યારે મેં તેને પૈસા આપવા માટે મારું પર્સ કાઢ્યું ત્યારે મેં તેને કહ્યું કે કોઈ સમસ્યા નથી. તેને કહ્યું, હું તમને પૈસા આપીશ. મેં કહ્યું, હું તમને પૈસા આપીશ. તેને કહ્યું, હું તમને પૈસા આપીશ. મેં કહ્યું, હું તમને પૈસા આપીશ. તેને કહ્યું, હું તમને પૈસા આપીશ. મેં કહ્યું, હું તમને પૈસા આપીશ. તેને કહ્યું, હું તમને પૈસા આપીશ. બાકી તમે રખો. આટલું કહી તે પોતાની કરમાં બેસી ગયો અને ત્યાંથી ચલો ગયો. જ્યાં શુદ્ધિ તે દુકાનમાં હતો ત્યાં શુદ્ધિ હમ શ્વાસ લેબન ઊન ભૂલી ગઈ હતી. તે કેવો પવન હતો જે મારા જીવનમાં આવે આની ચલો ગયો. ઘરે પછ ગયે પછી પર હું તેનો વિષય વિચારતી રહી. તેની લીલી કરો ઠેકડે આને 200 માં એક નારંગી ખરીદવી. બીજા દિવસે હમ ફરીથી નારંગી વેચી રહી હતી. હું બીજા દિવસે નારંગી વેચતો હતો. અચાનક એક યુવાન મારી પાસે આવ્યો અને ઊભો થયો. તેને લાલ કાર અને લાલ કપડાં પહેર્યા હતા. તેને લાલ રંગનું જેકેટ પહેર્યું હતું. મેં તેની સામે સ્મિત સાથે જોયું અને કહ્યું, મને એક નારંગી આપો. મેં તેને નારંગી આપી અને કહ્યું, તમારે આજે પૈસા ચૂકવવાની જરૂર નથી. પણ તેને ફરી મારી સામે જોયું અને મને ₹100 હું બીજું ફળ ખરીદવા ગયો, પરંતુ તેને બીજું ફળ ખરીદવાની ના પાડી. મેં તેને બજારમાંથી તેના ઘરે પરત કર્યો અને ફ્રીજમાં 3 કિલો નારંગી રાખ્યા. જ્યારે તે બજારમાં આવ્યો ત્યારે તેને મારી પાસે નારંગી માંગવાનું શરૂ કર્યું. મેં તેને કહ્યું, સાહેબ, હવે બજારમાં નારંગી ઓછા આવે છે. નારંગીની સિઝન હવે પૂરી થઈ ગઈ છે. આ સાંભળીને તેના ચહેરા પર એક વિચિત્ર ડર દેખાયો. વિશ્વ માટે. પરંતુ તે પછી નારંગી જતી રહેશે અને તમે તેને 8 મહિના પછી મળશો. આજે તેણીએ મને ₹8000 ને બદલે ₹200, પરંતુ મેં તે સ્વીકાર્યું નહીં. પરંતુ તેણીએ મને તેના પૈસા આપવા દબાણ કર્યું અને નારંગીએ મારો હાથ પકડી લીધો અને ખૂબ જ ડરીને તે તેની કાર પાસે ગઈ. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી માતાએ મને પૂછ્યું, તમે આટલી બધી નારંગી ખરીદીને ફ્રીજમાં કેમ રાખી છે? મેં મારી માતાને બધું કહ્યું. મારે ભવિષ્ય માટે થોડું કામ કરવું છે. બીજા દિવસે મારી માતા મારી સાથે દુકાને આવી. તે આવી ત્યારે મેં તેને નારંગી આપી અને કહ્યું, હજુ 3 દિવસ બાકી છે. હું તમારા માટે નારંગી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છું. તે નર્વસ હતી અને તેના વિચારોમાં ખોવાયેલી હતી. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે તે નારંગી સાથે શું કરી રહી હતી. હું દરેક પ્રકારની વસ્તુઓ વિશે વિચારતો હતો. મારે રોજ નારંગી કેમ ખરીદવી પડી અને મેં તેને કેમ કહ્યું કે જો મને નારંગી નહીં મળે તો હું મરી જઈશ. હું કંઈ સમજી શક્યો નહીં. તેથી જ મેં તેની પાછળ જવાનું નક્કી કર્યું. મેં મારી માતાને દુકાન સંભાળવાનું કહ્યું અને હું ગુપ્ત રીતે ગયો અને હું કારની પાછળની સીટ પર બેસી ગયો.
તે એટલો ડરી ગયો અને નર્વસ હતો કે તેને ખ્યાલ પણ ન આવ્યો કે કારમાં બીજું કોઈ છુપાયેલું છે. મેં ગાડી સીધી રેલવે સ્ટેશન તરફ હંકારી અને નીચે ઉતરવા લાગ્યો. હું ઝડપથી નીચે ઉતર્યો અને ટ્રેનની પાછળ સંતાઈ ગયો. મેં જોયું કે તે ટ્રેન પકડવા રેલવે સ્ટેશનની અંદર જઈ રહ્યો હતો. તેથી હું તેની પાછળ રેલવે સ્ટેશન જવા લાગ્યો. જ્યારે તેને ટ્રેન પકડી ત્યારે હું ટ્રેનમાં બેસીને સંતાઈ નામની જગ્યાએ ગયો. મેં તેને પૂછ્યું કે શું વાત છે અને તે ત્યાંથી ચાલ્યો ગયો. પણ હું મંદિરમાં ચૂપ રહ્યો. ત્યારે એક મહિલા કાળી સાડીમાં ત્યાં આવી અને સાધુ બાબા સાથે વાત કરવા લાગી. તેણીએ તેને થોડા પૈસા આપ્યા. તેઓ શું કહેતા હતા તે મેં સાંભળ્યું. હું માની શકતો ન હતો કે આ અહીં થઈ રહ્યું છે. મેં નક્કી કર્યું કે હું યુવાન ગ્રાહકને મદદ કરીશ, કારણ કે મારી પાસે સત્ય વિશે થોડી માહિતી હતી. મેં કહ્યું, મારું નામ જીગર છે. મેં કહ્યું, મારું નામ ટ્વિંકલ છે. તેને કહ્યું, તે શું છે? તમને નારંગી મળી છે. મેં કહ્યું, મારે તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. પણ મૌનમાં તેને મને ઘરની અંદર બોલાવ્યો. ઘરની અંદરનો નજારો જોઈને મારી આંખો આંસુઓથી ભરાઈ આવી. તે ખૂબ જ આલીશાન ઘર હતું. તે મને સીધો તેના બેડરૂમમાં લઈ ગયો. જ્યારે મેં બેડરૂમ જોયું તો હું ચોંકી ગયો. તે જે રીતે બેઠો હતો, હું ચોંકી ગયો. મને આઘાત લાગ્યો. મને આઘાત લાગ્યો. મને આઘાત લાગ્યો. હું ખૂબ જ ચિંતિત હતો. હું મારા પિતા પાસે ગયો અને તેમણે મને કહ્યું કે જ્યારે મેં મારો પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે હું ઘણા પૈસા કમાઈ રહ્યો હતો. પછી મેં મારા પિતા વિશે સાંભળ્યું. હું ખૂબ ખુશ હતો. હું ખૂબ ખુશ હતો. હું ખૂબ ખુશ હતો. બિઝનેસ મારા પિતાનો બિઝનેસ એટલો ખરાબ હતો કે અમારે રસ્તા પર આવવું પડ્યું. એક દિવસ મારા પિતાને નારંગી ખાવાનું હતું. પછી મારા પિતાનો વ્યવસાય વધવા લાગ્યો. મારી માતા બીમાર થવા લાગી. એક દિવસ મારી માતાનું અવસાન થયું. કદાચ આ એ જ મૂલ્ય હતું જેની વાત બાબા કરતા હતા. મને ડૉક્ટર પાસે જવાની ઉતાવળ હતી. મને ડૉક્ટર પાસે જવાની ઉતાવળ હતી. મને ડૉક્ટર પાસે જવાની ઉતાવળ હતી. હું મરવાનો હતો, પણ હવે હું મરી રહ્યો છું. જ્યારે મને ખબર પડી કે હું મરી જવાનો છું, ત્યારે હું બાબા પાસે ગયો અને મેં તેમને મારો જીવ બચાવવા વિનંતી કરી. તેને મને દરરોજ એક નારંગી લાવવાનું કહ્યું. જ્યાં સુધી તું મારા માટે રોજ એક નારંગી લાવે ત્યાં સુધી તું જીવતો રહેશ. પરંતુ તે પછી તમે મરી જશો. એટલા માટે તમારે દરરોજ ક્યાંકથી નારંગી લાવવું પડશે. વિદેશી તેણે તેના કાનમાં વિશ્વાસ મૂક્યો અને પૂછ્યું, તારી પાસે કેટલા નારંગી બાકી છે? મેં કહ્યું, મારી પાસે માત્ર એક નારંગી બાકી છે. તેને કહ્યું, તમે અહીંથી જાઓ. કાલે હું તમારી દુકાનમાંથી નારંગી ખરીદીશ. હું ઊભો થયો અને ઘરે ગયો. આ પ્રકારની ઘટના મારી સાથે પહેલા ક્યારેય બની નથી. બીજે દિવસે હું મારી દુકાને જઈને બેઠો. તે તેની કાર લઈને આવ્યો અને મારી પાસેથી નારંગી ખરીદ્યો. હું કારમાં બેસીને મંદિરના પૂજારી પાસે ગયો. હું સૂઈ ગયો. હું સંતાઈને બધું જોઈ રહ્યો હતો. પૂજારીએ નારંગીનો ટુકડો કાઢ્યો અને નારંગીની અંદર નાખ્યો. તેણે સ્ત્રીને નારંગી ખાવા માટે આપ્યું. મેં નારંગી બદલીને ખાવાનું શરૂ કર્યું. જ્યારે મહિલાનું હૃદય ધડકવા લાગ્યું ત્યારે તે પૂજારીને મળવા આવી. હું પોલીસને આપી રહ્યો છું. બાબા અને શ્રીની આંખો આંસુઓથી ભરાઈ આવી. વાસ્તવમાં તેના સાસુ અને બાબા તેને નારંગીનો રસ અને સ્લો પોઈઝન આપતા હતા. અને જો બાબા તેને દરરોજ નારંગીનો રસ પીવે તો પણ તે એક દિવસ ધીમા ઝેરથી મરી જશે. અને પોલીસને શંકા પણ નહીં જાય. તેથી આ બધું તેના સાસુ માટે કરવામાં આવશે. આ જ કારણ છે કે તેને બિઝનેસમાં તકલીફ પડી રહી છે. હું ખૂબ જ ખુશ હતો અને મેં તેને કહ્યું કે હું તેની કંપનીમાં કામ કરવા માંગુ છું. તેને મને ઘણા પૈસાની ઓફર કરી. હું તેની કંપનીમાં જઈને ખૂબ જ ખુશ હતો. એક દિવસ તેને મને પ્રપોઝ કર્યું. તેને કહ્યું કે જ્યારે તે પહેલીવાર નારંગી ખરીદવા બજારમાં ગયો હતો ત્યારે તેની નજર મારા પર પડી હતી અને હું પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો. આ જ કારણ હતું કે તે મારી દુકાને સંતરા ખરીદવા આવતો હતો. વાસ્તવમાં હું પણ તે સમયથી જીગરને પસંદ કરવા લાગ્યો હતો. કદાચ તેથી જ મેં તેને મદદ કરવાનું નક્કી કર્યું હતું. અમે બંનેએ લગ્ન કરી લીધા અને લગ્ન પછી જીગરે કહ્યું, હું ઈચ્છું છું કે તારી માતા અમારી